આગળ વાત કરીએ રાજકોટથી સમાચાર છે। બહુમાળી ભવન ચોકમાં ભાજપના મહિલા કાર્યકર ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા। વોર્ડ 9ના કાર્યકર પ્રજ્ઞા પીઠડિયાની વેદના સામે આવી। ટિકિટ ન મળતા ભાજપના સભા સ્થળે જ રડી પડ્યા મહિલા કાર્યકર। વર્ષો સુધી પાર્ટી માટે સમય અને જિંદગી ખર્ચી હોવા છતાં ટિકિટ ન મળતા રોષ ઠાલવ્યો છે। પાર્ટી માટે કામ કરવા છતાં અવગણના થતા ભાવુક થયા કાર્યકર। રડવું કેમ આવે છે? મને અફસોસ થાય છે કે મેં દિન રાત મારા પેટ્રોલ ના બગાડ્યા, મારો ટાઈમ બગાડ્યો, મને ટિકિટ ન મળી, બીજાને આપી દીધી। આપશું પણ કાંઈ ન આપ્યું અમને। કાર્યકર્તા નથી એને ટિકિટ મળે છે, જે છે એને કાંઈ નથી મળતું। કાર્યકર્તા આજે જૂના અમે અમારી જાત મહેનત ઘસી લોહી પાણી રેડી 12 વાગે આવો, 2 વાગે આવો, 9 વાગે રાતના ગમે ત્યારે અમે જાય છે, અમને ટિકિટ ન મળી। કાંઈ નહીં, હવે શું? અમે સોસાયટીના એટલા કામ કરી છે, કોરોના કાળમાં એટલા ઘરે ઘરે જઈ જઈને અંકિત આપી છે, માસ્ક આપ્યા છે। કામ કરતા હોય તમને ન મળી, બસ અમે સોસાયટીના એટલા કામ કરી છે, કોરોના કાળમાં એટલા ઘરે ઘરે જઈ જઈને અંકિત આપી છે, માસ્ક આપ્યા છે। કામ કરતા હોય તમને ન મળી, બસ।